મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષી નવનાથ કાવડી યાત્રાના પ્રણેતા અને ડભોઈ હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ દોરાના પીલા તેમજ ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું. સેવા પરમો ઉદ્દાંત ઉદ્દેશ સાથે નવનાથ કાવડી યાત્રાના પ્રણેતા અને ડભોઈ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા વર્ષભર આવતા હિન્દુ તહેવારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અને પરિવારોને યથાશક્તિ સીધું સામાન સહિતની સામગ્રી અર્પણ કરી મદદ કરતા રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આવનારા અને બાળકોને વિશેષ પસંદ એવા તહેવાર મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખી નગરના જરૂરિયાતમંદ તેમજ ગરીબ પરિવારના બાળકોને વિજય મહારાજ દ્વારા પતંગ દોરાના પિલ્લા તેમજ અભ્યાસ હેતુ ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિહર આશ્રમમાંથી પંડિતજી દર વર્ષે દર ઉત્તરાયણે આ પ્રકારનો કાર્યક્રમ રાખે છે, જે બાળકોનો પણ ઉત્સાહ હોય છે. એમના વાત કરી જ્ઞાન વિજ્ઞાન બધાનો સમન્વય કરી અને એક સરસ કાર્યક્રમ આપી રહ્યા છે. ખરેખર પંડિતજીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ધન્યવાદ. કાર્યક્રમ કઈ કરવામાં આવ્યો છે? હરિહર આશ્રમ કેટલા છોકરાઓને પતંગો પિલ્લા લગભગ 1000ની આસપાસ હશે.